હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છે? બધું મજામાં જ છો? તો આજે આપણે હે ને અત્યારે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે ને અત્યારે હે ને બપોર કામ ઊંધો થઈ ગયો છે ને આજે છે પૂનમ. તો પૂનમની તમને બધી હાર્દિક એવી શુભકામનાઓ. ને આજે આપણે ક્યાંક દર્શન કરવા પણ જશું ભગવાનના. અને જો આવું બધું ચાલે છે અત્યારે, તો આજે પૂનમની તમને હાર્દિક શુભકામનાઓ છે. ચાલો અત્યારે હવે છે ને જમી તો લીધું છે ને હવે અત્યારે આપણે ભતીજાની રાહ જોઈએ, બધું જ આવે પછી વિચારીએ કે આજનો શું પ્લાન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ ને અત્યારે જે આપણો ભતીજો ઘરે આવ્યો નથી. શું કારણથી આવ્યો નથી એ નથી ખબર, પણ અત્યારે ગરમી થાય છે ફૂલ, વાત પૂછવાને એવી. ને હવે અત્યારે આપણે છે ને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તમને વિડીયોમાં ખબર પડી જશે, વિડીયોમાં જોડાઈ રહેજો. તો આપણે હવે ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણે એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા કે નહીં. તો જો હવે ઢીંગલાની જેમ તૈયાર તો થઈ ગયા છે, પણ હવે અત્યારે ઢીંગલાને છે ને જવાનું છે ક્યાં એ તમને વિડીયોમાં ખબર પડી જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો આપણે ટાઈમને બગાડીએ, હવે નીકળી જાય આપણી સવારીમાં આગળ. તો ચાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે આપણે સવારીમાં આગળ. તો હવે તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જવાનું છે, પણ તેની પહેલાં તમને જો એક વસ્તુ બતાવી દો. પહેલાં આપણે જો રસ્તામાં મળી ગઈ છે ઘોડી, એક સરસ મજાની, તમે જોઈ શકો છો કેવી છે, એકદમ ક્યુટ ઘોડી. આપણે ઘોડીને તો જોઈ લઈએ છીએ ને, ઘોડીને જોતાં જોતાં આપણી સવારીમાં આગળ નીકળી ગયા છે ને આવી ગયું છે આપણે નિશ્ચિત સ્થાન ઉપર જ્યાં જવાનું છે ને તે સ્થાન આવી ગયું છે. હવે તમને મંદિર જોઈને ખબર તો પડી ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે. તો ચાલો આપણે ફટાફટ ત્યાં પૂગી જાય. ન ખબર પડી તો હમણાં પડી જશે તમને ખબર કે આપણે ક્યાં આવ્યા છે અત્યારે. તો જો આપણે આવી ગયા છે અત્યારે ભાલકા. આજે છે પૂનમ ને પૂનમના દિવસે ભાલકા હોય ને ખરેખર જરૂર હોય છે, કેમ કે આપણે ભાલકાવાળા નાથના દર્શન થઈ જાય તો બીજું કંઈ આપણે જરૂર હોય ને. તો આપણે ભાલકા દર્શન કરવા માટે પૂગી ગયા છે ને અત્યારે પબ્લિક તો તાણ વિરાની છે, તમે વાત પૂછો ને એટલી પબ્લિક છે અત્યારે. કેમ કે આજે પૂનમ છે ને પૂનમના દિવસે ભાલકામાં પબ્લિક હોય ને વાત પૂછમાં. હજી તો આપણે દિવસના આવ્યા નથી, બાકી દિવસના તો હે ને આમ વાત પૂછમાં એટલી પબ્લિક હોય છે. અત્યારે પડી ગઈ સાંજ ને આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, પણ અત્યારે ટાઈમ કાઢીને આવી ગયા છે ને. અહીં તમે જોઈ શકો છો મંદિરે છે સરસ મજાનું ને પબ્લિકની તો તમે વાત જ પૂછોમાં. આ જોઈ લો ખાલી મંદિરની પ્રદક્ષિણા કરવામાં કેટલા લોકો છે. હવે આપણે આરતી તો થઈ ગઈ હશે અત્યારે, પણ હવે દર્શન કરી લઈએ ને દર્શનમાં વારો આવી જાય તો સારું. બાકી પબ્લિક જોઈને આજે થોડુંક તમે સમજી દો. પણ અહીંયા પ્રસાદી દેવાનું કામ ચાલુ છે. સેવાની પ્રસાદી છે આપણે કંઈ બાકી ખબર નથી, પણ પહેલાં આપણે છે ને પ્રસાદી લઈ લઈએ ને પછી બીજું બધું કરીએ. પ્રસાદી લઈ લીધી છે ને પછી અત્યારે તમે આ જોઈ શકો છો જો એટલી બધી છે ને પબ્લિક છે ને, એમાં આપણે જો દર્શન કરવામાં વારો પણ આવી જવાનો છે હમણાં ફટાફટ. તો જો અહીંયા કે સરસ મજાનો ઝૂલો છે ને તેમાં કૃષ્ણ ભગવાન વિરાજમાન છે, લાલા ભગવાન આપણે કહી શકીએ. તો આપણે લાલા ભગવાનના સૌપ્રથમ દર્શન કરી લઈએ ને પછી બીજી બધી વાત કરીએ. તો લાલા ભગવાનના તો આપણે દર્શન કરી લીધા છે સરસ રીતે ને હવે આપણે ભાલકાવાળા નાથના દર્શન કરી લઈએ. તો ચાલો હું તમને તેના દર્શન કરાવી દઉં ભાલકાવાળા ભગવાનના. ને લાલા ભગવાન એક નંબર સુંદર લાગે છે ને હવે જો ભાલકાવાળા નાથના દર્શન કરી લો, એકદમ સરસ મજાના છે. દર્શન થઈ ગયા છે આપણા ને હવે આપણે છે ને અહીં ખોટે ભીડ નથી કરી, આપણે બહાર આવી ગયા છે ને આ છે સરસ મજાના ફૂલ ભાલકાવાળા ભગવાનના ચરણમાંથી આવ્યા છે. તેને પછી દર્શન કરી રહ્યા છે, આપણે દર્શન કરી લીધા છે ને પછી તો આપણે મંદિરની પ્રદક્ષિણા કરવા માટે લાગી ગયા છે. તો હવે આપણે ફટાફટ મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ, કેમ કે ભાલકા આવ્યા પૂનમનો દિવસ છે, મંદિરની પ્રદક્ષિણા કરવી જ પડે. તો આપણે મંદિરે પ્રદક્ષિણા કરવા માટે લાગી ગયા છે. કેટલા એવા લોકો આપણી સાથે પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ ને તમે જોઈ શકો છો એકદમ કેવું વાતાવરણ છે અત્યારે, કેટલા લોકો છે ને અહીંયા તમે જોઈ શકો છો કૂતરા પણ છે, કેટલાય કૂતરા અહીંયા છે અત્યારે. ને અહીંયા એક જળકુંડ છે ને એમાં તમે સામે જોઈ શકો છો ત્યાં શિવ ભગવાનનું પણ મંદિર છે ને અહીંયા છે ભાલકાવાળા નાથનું મંદિર. તો આપણે મંદિર દર્શન થઈ ગયા છે, અંદર ભગવાનના દર્શન થઈ ગયા છે, ધજાના દર્શન થઈ ગયા છે, પ્રદક્ષિણા પણ થવા આવી છે ને પછી આપણે થોડીક વાર ઊભી શાંતિની આનંદ લઈએ ને પછી પાછું આપણે એક બીજી જગ્યાએ જવાનું છે જવા નીકળી જાય. કારણ કે જો આ રીતનું તે સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. વ્યૂ તો આમ
એકદમ આનંદ આવી રહ્યો છે, તમે સમજી શકો છો. એકદમ પરમ શાંતિ મળી રહી છે. થોડોક અવાજ આવે છે પણ કેમેરા ઓલા વિડીયોમાં એટલો નહીં આવે, પણ જો આ રીતનું ચાલે છે. અને અત્યારે અહીંયા નાના એવા 2 ગાય માતા પણ છે, ત્યાં દર્શન થઈ ગયા છે. ને બાકી જો અત્યારે મંદિર આ રીતનું કંઈક વાતાવરણીય માહોલ છે. આપણે ધજાના દર્શન કરી લીધા છે. ને જો અત્યારે અહીંયા આ રીતનું ઓલું છે વાતાવરણ. તો જો એટલી બધી પબ્લિક છે, કેમ કે ઉલ્લેખન પૂનમમાં જ્યારે આવ્યું હતું ને ત્યારે એટલી પબ્લિક નથી, પણ આજે કંઈ ખબર નહીં કેમ એટલી પબ્લિક આવી પડી છે. આજે બહુ પબ્લિક છે ભાઈ, વાત પૂછો મને. એટલે દિવસના તો આવ્યો હોય બધું ફૂલ પબ્લિક હોય. ને આપણે પાછા નીકળી ગયા છે ઘરે જવા માટે. આપણે ઘરે તો નથી જવાનું, જે બીજી જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે તમને વિડીયોમાં ખબર પડી જાય છે, તો વિડીયોમાં તમે જોડાયા જ જશો. ને વિડીયો મૂકીને જાતા નહીં, ખાલી સ્કીપ તો જાય ન કરતા પાછા. ને આપણે જો મંદિરની બહાર પાછા આવી ગયા છે. ને હવે આપણે ક્યાં જવાનું છે એ તમને વિડીયોમાં જોવા મળી જશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે જો અત્યારે મંદિરની બહાર આ રીતનું કંઈક વાતાવરણ છે. ને બધી લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે, સાંજ પડી ગઈ છે. ને આપણે આવવામાં ખરેખર મોડું થઈ ગયું છે. બાકી તો જે આપણે થોડીક વાર બેસે ને પછી આપણે નીકળી ગયા છે પાછા જવા માટે આપણે બીજા સ્થાન ઉપર. ને રસ્તામાં જો આ રીતના સરસ મજાના અને નજારા જોતા જોતા આપણી સવારી ચાલી છે ધીમે ધીમે આગળ. તો ચાલો વિડીયોમાં તો કન્ટિન્યુ રહેજો. ને જો અહીંયા કંઈક શું છે કંઈ ખબર નથી પડતી, એકદમ અંધારું છે. અહીંયા લાઇટ નથી આવી લાગતી, મને એવું લાગે છે. અને એક સરસ મજાની હોટલ આવી ગઈ છે. હોટલમાં જવાનું મન હતું, પણ અત્યારે આપણે બીજી જગ્યાએ જવાનું છે, તો પહેલાં ત્યાં જવું જ પડે. તો હોટલમાં જ આપણે કેન્સલ કરી નાખીએ. ને પછી જો અહીં ટ્રક દેખાઈ ગયા છે કેટલા બધે. ને પછી જો દુકાનો હોટલો ને બધે આવી રહ્યું છે. મહિન્દ્રાનું શોરૂમ છે, શું છે કંઈ ખબર નહીં. ત્યાં બોલેરો પડ્યો તો બીજું કંઈ હતું નહીં, અંદર કંઈ દેખાતું નહોતું. ને પછી જો આપણી સવારી પાછી ચાલી છે ધીમે ધીમે. અત્યારે આ રીતનું કંઈક વાતાવરણ છે, સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. અત્યારે પડી ગઈ છે સાંજ, ને સાંજના 8:30 જેવું થઈ ગયું છે. અને હજી થોડુંક 8:30 તો નહીં પણ 7:30 જેવું થઈ ગયું છે. અને હજી અંજવાળું છે થોડું. ને બાકી જો પાછી બીજી એક હોટલ આવી ગઈ છે. આ હોટલ એક નંબર છે, બાકી કંઈ નહીં ઘટે યાર. એકદમ લાઇટું ને એકદમ વાત પૂછો સરસ મજાની લાગતી હતી. હવે અંદર તો આપણે ક્યારેય ગયા નથી, એટલે કંઈ બાકી ખબર નથી. અહીંયા આવી ગયું છે ડોલ્બી થિયેટર. તો થિયેટરમાં આપણે જવાનું મન છે ને અત્યારે કંઈ. ને આપણે નીકળી ગયા જો અહીંથી પાછા આગળ જવા માટે. તો જો અત્યારે તો આ રીતનું બધી ચાલી રહ્યું છે ને, ફૂલ મોજ છે એકદમ, કંઈ ન ઘટે હવે. ને પછી પાછી જો હોટલ જેવું કંઈક હતું. શું તો હોટલ બહુ છે ભાઈ આ રસ્તા ઉપર, કેટલા બધી હોટલો આવી ગયા આડા યાર. ને પછી આપણે પૂગી ગયા મમ્મીની માસીના ઘરે. ને પછી આપણે જમવા માટે બેસી ગયા છે. રોટલી, શ્રીખંડ, શાક, છાશ. તો જમવામાં એકદમ જલસા પડી જવાના છે. તો ચાલો આપણે ફટાફટ જમીને પછી પાછા આપણે મળીએ. તો આપણે મિત્રો જમી લીધું છે ને અત્યારે તમે જોઈ શકો છો અહીંથી બેઠો છો, કેમ કે જમીને સીધું ઘરે તો ભાગી ન જાવ, બેસવું તો પડે. તો આપણે જો એમ બેસી ગયા છે ખૂણામાં. ને અત્યારે મેચ ચાલુ છે ટીવીમાં, પણ તમને એટલો અવાજ નહીં આવતો હોય. આજે RCB અને GTનો મેચ છે. તમને શું લાગે કોણ જીતશે એની કોમેન્ટમાં જે જણાવી દીજો. બાકી જો ફૂલ બાકાજી કે બોલે છે અત્યારે, ગમે જીતે ભાઈ. આપણે છે ને બેના સપોર્ટમાં આમ તો કહી શકીએ, કેમ કે છે ને ગુજરાતમાં આપણે એટલે ગુજરાતના સપોર્ટમાં તો હોય ને, RCBમાં વિરાટ કોહલી છે એટલે તેના સપોર્ટમાં પણ આપણે ફૂલ છે. અને ત્યાં તમે પૂનમનો ચાંદ જોઈ શકો છો. તો જો પૂનમનો ચાંદ તમે જોઈ લો ને પછી આપણે ઘરે જઈને મળીએ. તો માસીના ઘરેથી જો આવી રીતનું છે ને આવે. તો ફાઇનલી મિત્રો આપણે બધીમાં દર્શન કરી રખડીને અત્યારે પાછા ઘરે આવી ગયા છે. ને અત્યારે રાતના થઈ ગયા છે 1:15 જેવું થઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી.